રાજકોટમાં મનપાના નવા બજેટમાં કરેલી જાહેરાતનો અમલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે શરૂ કરી દીધો છે, જેમાં 60 વર્ષ ઉપરના સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયા, જુવેનિયલ ડાયાબિટીસના દર્દીઓને લાઇબ્રેરીમાં પુસ્તકનું સભ્યપદ ફ્રીમાં આપવામાં અમલવારી શરૂ થઈ ગયા છે. આ યોજનાનો લાભ ફક્ત રાજકોટ શહેરમાં વસતા સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબિટીસ ગ્રસ્તને જ લાઇબ્રેરીમાં પુસ્તકનું સભ્યપદ ફ્રીમાં આપવામાં આવશે. સિનિયર સિટીઝન નાગરિકોએ પુસ્તકનું ફ્રી સભ્યપદ મેળવવા માટે સક્ષમ ઓથોરિટી દ્વારા સિનિયર સિટીઝન અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું અંદાજપત્ર જ્યારે સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કર્યું પ્રજા સમક્ષ, ત્યારે અલગ અલગ યોજનાઓની જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ બજેટ પછી તરત જ કેન્દ્ર સરકારની કેન્દ્રની ચૂંટણીની, લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે 3 મહિના સુધી કોઈપણ નિર્ણય ન કરી શકીએ. આચારસંહિતા લાગુ એટલે ચૂંટણી જેવી પૂરી થઈ, આચારસંહિતા જેવી પૂર્ણ છે, ત્યારબાદ તરત તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાએ જેટલી બજેટમાં યોજનાઓ બહાર પાડી હતી એ તમામ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય એના માટે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જેટલી યોજનાઓ હતી યોજનાઓનો તબક્કાવાર રોજે રોજ જાહેરાત કરીએ તેના ભાગરૂપે ગઈકાલે એક જાહેરાત કરી છે, જે મેં બજેટમાં લીધી હતી ચાલુ વર્ષમાં, કે 60 વર્ષ કે 60 વર્ષથી ઉપરના રાજકોટના તમામ સિનિયર સિટીઝન, વડીલો અને માતાઓ, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, વડીલો અને જુવેનાઇલ ડાયાબિટીસગ્રસ્ત કોઈપણ વ્યક્તિને રાજકોટની તમામ લાઇબ્રેરીની અંદર વાંચન માટે નિઃશુલ્ક પ્રવેશ ગઈકાલથી નિર્ણય કર્યો છે. આજથી એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે. આપ સૌના માધ્યમથી રાજકોટમાં રહેતા તમામ વડીલો અને માતાઓને મારી કરબદ્ધ વિનંતી છે કે તમારી આજુબાજુ કોઈપણ જગ્યાએ લાઇબ્રેરી હોય તો આપ પુસ્તક વાંચી શકો છો અને આરામથી રાજકોટ મહાનગરપાલિકાએ આપના માટે, પ્રજા માટે ખૂબ અદ્યતન લાઇબ્રેરીઓનું નિર્માણ કર્યું છે. તો આ લાઇબ્રેરીની અંદર આપ સૌ જાઓ અને વાંચો. અને જુવેનાઇલ ડાયાબિટીસના પેશન્ટ હોય કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય કે વડીલો હોય, ખાસ કરીને બાળકોને વિનંતી કરું છું કે એમને એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ પુસ્તક જોતું હશે તો નિઃશુલ્ક આપવામાં આવશે અને વાંચન પણ કરવામાં આવશે. આપ સૌને આપના માધ્યમથી રાજકોટના નગરજનોને, સિનિયર સિટીઝનોને વિનંતી છે કે આજથી આ નિર્ણય અમે અમલ કર્યો છે. એ ગઈકાલે એક અખબારની અંદર હતું અને મારા ધ્યાનમાં આવ્યું ને ગઈકાલે સાંજે જ નિર્ણય અમે ફેરફાર કર્યો છે. હવે કોઈ પણ સિનિયર સિટીઝન એનું આઈડી કોઈ પણ હશે, દાખલા તરીકે આધાર કાર્ડ હોય કે પાન કાર્ડ હોય કે જેમાં જન્મ તારીખ લખી હોય, એટલી સરળતાથી ત્યાં જશે, બતાડશે એટલે એને કોઈ પણ પુસ્તક વાંચવા મળશે અને ઘરે લઈ જવા મળશે.